9:15 9:30 ફોન ઉપાડ્યો અને આપણે અસલાલી આલ્ફા હોટલ પર આવવાનું કીધું. આલ્ફા હોટલે અત્યારે આપણે પહોંચી ગયા છીએ. હજી કાંઈ માણસ એનો આવ્યો નથી, એવું કહે છે કે માણસ મોકલો છે, પણ હજી કોઈ આવ્યું નથી. પાછો આગળ આપણે ફોન કર્યો હતો, હજી કોઈ આવ્યું નથી. અહીંથી આગળ જતા આપણે તો મિત્રો જો આપણી ગાડીમાંથી અત્યારે 3 ટન માલ ઉતરી ગયો છે અને અહીંયા જો જામનગર ન્યૂ જામનગર વેબ્રિજ છે એની બાજુમાં જ આપણે ગાડી ટેકાવી દીધી છે અને અહીંયા બોલેરામાં 3 ટન નાખ્યો છે. કાંટો થઈ ગયો અને હવે અહીંયા જો આ હમેરિયો અસલાલીનો બ્રિજ છે. હવે 2 મિનિટ ઊભી રાખીને ફોન કરી લઈ અને જોઈ શું છે, કઈ બાજુ જવાનું થાય, પછી અહીંથી રનિંગ કરીએ. કારણ કે આગળ બ્રિજ નીચેથી આપણે ખાલી સાઈડ અંદર ઓલે સામેના રોડમાં જવું પડશે. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં. અને પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે ચોટીલા ક્રોસ કરીને વિડીયો પૂરો કર્યો હતો અને અત્યારે જો આપણે ટાઈમ થયો છે 6:30 વાગ્યા અને એટલે લીંબડી ક્રોસ કરીને જે ટોલ નાકું બને ને નવું ત્યાં પહોંચી ગયા છીએ. અને સાઈડમાં ઊભી રાખી છે ટાયર બાયર ચેક કરવા. ટાયર બાયર ચેક કરી લઈ પછી નીકળી. અત્યારમાં મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડુ જેવો તો. આ પડી આપણી ગાડી ટોલ નાકે ઊભી રાખી હતી. ટાયર કીધું ચેક કરી લઈ પછી ધીરે ધીરે આવેલા છે. અને આપણે અસલાલીનો માલ ભરેલો છે, અમદાવાદ અસલાલી. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો ટાયર ચેક કરી લે અને પછી વહેલા જાય. ગરમ તો નથી થયા, કાકરા બાકરા હોય તો કાઢી નાખી. પાછળ બરોબર જ છે. હાલો તો વહેલા જાય હવે. તો મિત્રો 6:45 વાગ્યા છે. જો આપણે બગોદરા હવે 10-15 કિલોમીટર 10 કિલોમીટર હશે બગોદરા આવેલા જાય છે. હા જો બગોદરા પહેલાંનો વ્યૂ ચેક કરો તો. વરસાદનું ફૂલ વાતાવરણ થઈ ગયું હતું. હાલો તો બગોદરા ટોલ નાકું ક્રોસ કરીને ચા પાણી પીવા ઊભી રાખી પછી હાલ્યા જાય. આપણે અસલાલીમાં ખાલી થાય એટલે બહુ ટ્રાફિકમાં તો નથી જવાનું. કારણ કે ઓટો ને એ બાજુ જવાનું હોય તો કદાચ ટ્રાફિક નડે. અસલાલી સુધી છે એટલે અહીંયા કાંઈ ટ્રાફિક આપણને નડશે નહીં.
મિત્રો જો આપણે ટોલ નાકું ક્રોસ કરીને બગોદરા પહોંચી ગયા છીએ, ત્યારે બગોદરા ગામ ક્રોસ કરી છે. અત્યારમાં ટ્રાફિક નથી, નકર તો અહીંયા ટ્રાફિક હોય. ગાય માતા આડા પડ્યા. હાલો તો હાલ્યા જાય ને હવે સીધા આપણે અસલાલી. આપણે લોકેશન તો જોયેલું નથી તો ગોતી લેવું, ઠેકાણે જાવ સીધા પહોંચીને હવે ઓલ કરશું. કારણ કે ટાઈમ થયો છે 7 વાગ્યા છે. હજી આપણે 1.5 કલાક 1.5-2 કલાક કરી જાય, કારણ કે હવે જ ટ્રાફિક જે આવશે એ ટ્રાફિક બધું હવે જ નડશે. બાવડા ચાંગોદર બધો ટ્રાફિક હવે જ થાય. કાંઈ વાંધો નહીં, હેલા જાય. બાવડા ચાંગોદરનો ટ્રાફિક અત્યારે હવે કામવાળા અવર જવર ચાલુ થાય ને એટલે અત્યારે જે ટ્રાફિક હોય છે એ બધો અત્યારે ભેગો થાય. 7 થી 8ના ટાઈમમાં બહુ ટ્રાફિક જોવો તમે. આપણે તારાપુર રોડ આવી ગયો. મિત્રો જો આપણે અત્યારે ચાંગોદર પહોંચી ગયા છીએ, ફીટ 8 વાગ્યા છે. હવે આપણે આગળ રિંગ રોડ ચડી હોટલ આવે ને ઊભી રાખી અને પછી પાલટીને ફોન કરી કઈ જગ્યાએ જવાનું છે આપણે જોયેલું તો નથી, પછી ફોન કરી પાલટીને. અત્યારે ચાંગોદર હાલ્યા જઈએ. તો મિત્રો જો આપણે અહીંયા હોટલ ઊભી રાખી દીધી છે અને પાર્ટીને આપણે ફોન કર્યો, ફોન કોઈ ઉપાડતું નથી તો કીધું અહીંયા ઊભી રાખી દઈ. તો અહીંથી 8-9 કિલોમીટર છે. હવે આપણે પરફેક્ટ લોકેશન આપણે જોયેલું છે ને એટલે પછી અહીં ઊભી રાખવી પડી, કારણ કે ક્યાં જવાનું શું છે કંઈ ફોન ઉપાડે તો આપણને ખબર પડે. ફોન કોઈ ઉપાડતું નથી. આપણે રાત્રે ફોન કર્યો હતો, અત્યારે ફોન કર્યો કોઈ ઉપાડતું નથી. જોઈએ કેટલા વાગે ફોન ઉપાડે પછી હેલા જાય, કારણ કે લોકેશન નાખે કે આપણે સમજાવે તો જ આપણે પહોંચી શકીએ. બાકી જ આપણે અસલાલી કીધું, અસલાલી તો કેવડું હોય એમાં થોડું મળે. તો આ ખોડે હોટલ ઊભી રાખી દીધી છે, બેઠા છે. હાલો રાહ જોઈએ હવે એની, ફોન ઉપાડે પછી જાય. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યા છે અને પાર્ટીએ 9 સવારના હવે 9:30 ફોન ઉપાડ્યો અને આપણે અસલાલી આલ્ફા હોટલ પર આવવાનું કીધું. આલ્ફા હોટલે અત્યારે આપણે પહોંચી ગયા છીએ. હજી કાંઈ માણસ એનો આવ્યો નથી, એવું કહે છે કે માણસ મોકલો છે પણ હજી કોઈ આવ્યું નથી. પાછો આગળ આપણે ફોન કર્યો હતો, હજી કોઈ આવ્યું નથી. અહીંથી આગળ જતા આપણે તેજલપુર આવે. રાહ જોઈએ, હાલો કાંઈ વાંધો નહીં, કેટલી વારમાં આવે છે. આપણે અસલાલી અને જેતલપુર તેજલપુરની જેતલપુર બેની વચ્ચે આલ્ફા હોટલ આવે, ત્યાં જઈએ. કાંઈ વાંધો નહીં, હાલો રાહ જોઈએ હવે. તો મિત્રો જો આપણી ગાડીમાંથી અત્યારે 3 ટન માલ ઉતરી ગયો છે અને અહીંયા જો જામનગર ન્યૂ જામનગર વેબ્રિજ છે એની બાજુમાં જ આપણે ગાડી ટેકાવી દીધી છે. અને અહીંયા બોલેરામાં 3 ટન નાખ્યો છે અને હવે બીજું ગોડાઉનમાં ખાલી કરવાનું છે લગભગ. તો પાર્ટી એવું કીધું કે હવે બીજો માલ ગોડાઉનમાં જશે. અત્યારે જો અહીંયા આપણે ઊભી રાખી, હાઈવેની બાજુમાં જ છે ન્યૂ જામનગર વેબ્રિજ. જોઈએ હાલો, એક બોલેરો તો ભરાઈ ગઈ છે, તો બીજો માલ બીજા વાહનમાં નાખે કે પછી અહીંથી એના ગોડાઉને લઈએ હજી આપણને કાંઈ ખબર નથી. કાંઈ વાંધો નહીં, હાલો રાહ જોઈને બેસી. મિત્રો જો આવું કંઈક છે લોકેશન. અહીંયા વેસ્ટેજ છે, આવડું ટ્રાન્સપોર્ટ ને એવું બધું છે. અહીંયા ગોડાઉન ને ટ્રાન્સપોર્ટ ને અસલાલીમાં તો જાજા ભાગે એ જ છે. આપણે જો અહીંયા લાગી ગઈ છે ખાલી કરવા.
લગભગ કલાક દોઢ કલાકમાં કરી નાખશે, 3 જણા છે એટલે. હાલો તો હવે આપણે ઘડીક લાંબા થાય એટલે સૂઈ જાય ઘડીક કલાક, પછી જોઈ છીએ શું ભરવાનું થાય. તો મિત્રો જો આપણે ખાલી કરી નાખીએ, ખાલી થઈ ગઈ અને ખાલી કરીને આવી ગયા છીએ. કાંટો થઈ ગયો બને. હવે અહીંયા જો આ સામે રહ્યો અસલાલીનો બ્રિજ છે. હવે 2 મિનિટ ઊભી રાખીને ફોન કરી લઈ અને જોઈ શું છે, કઈ બાજુ જવાનું થાય, પછી અહીંથી રનિંગ કરીએ. કારણ કે આગળ બ્રિજ નીચેથી આપણે ખાલી સાઈડ અંદર ઓલે સામેના રોડમાં જવું પડશે. પહેલાં ફોન કરી લઈ. વાત હાલે છે જો એક આ થાંભલો દેખાય ત્યાં એક છે ગોડાઉન, ત્યાં વાત હાલે છે. જો થઈ જાય તો ત્યાંથી જ ભર લેવી છે. અહીંયા ભરાઈ જાય તો પ્લાસ્ટિક દાણાની વાત હાલે છે. જો ભરાઈ જાય તો ત્યાંથી જ મેળવી જાય. હજુ અમે ઓલું કન્ટેનર દેખાય આ સાઈડમાં. તો મિત્રો જો આપણે કાંટો બાટો કરાવીને પછી જમવા ઊભા રહેતા, જમીને હવે નીકળી ગયા છીએ જ્યાં જવાનું હોય ત્યાં જવા. આ છે ગામ કુહા ગામ. ગામની વચ્ચેથી જે આપણે રસ્તો જે છે એ રોડ ઉપર હાલ્યા જાય છે, કુહા ગામ. થોડોક રસ્તો ખરાબ છે. હાલો જાય સીધા હવે ફેક્ટરીએ. કેટલા વાગે ભરીને છોડે આખી ગાડી ત્યાંથી જ લગભગ છે લોડિંગ આપણે. તો મિત્રો જો આપણે ભરવા આવ્યા ત્યાંનું આવું કંઈક લોકેશન છે. આ આગલા વિડીયોમાં આપણે જોયેલી જઈશે આ ફેક્ટરી. તમે આવી ગયા છીએ આપણે અહીંયા. ટાઈમ થયો છે 6:30 વાગ્યા ને હવે આપણી ગાડી ભરવા લગાડી. 6:30 વાગે લાગી છે. લગભગ 8-9 વાગ્યા સુધી ભરાઈ જશે. ને આપણે સૂઈ ગયા હતા 2 કલાક. અહીંયા આવી 4 વાગ્યાના સૂઈ ગયા હતા એટલે અત્યારે ઉઠીને લગાડી છે. હવે આપણે જાય આમ ચા પાણી પીવા. ચા પાણી પી આવી. વરસાદે આવેલો હોય આપણને ખબર નથી, સૂઈ ગયા હતા. હાલો તો જો અમે હોટલ છે, ચા પાણી પી આવી. પછી રાહ જોઈએ કેટલા વાગે છોડે અહીંથી. તો મિત્રો અત્યારે 7:30 વાગ્યા છે ને આપણે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. એટલે બિલની રાહે બેઠા છીએ. હજી બિલ નથી આવ્યું. ટાઈમ થયો છે 7:30 વાગ્યા છે. બિલ આવે પછી અહીંથી નીકળી. અત્યારે જો વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું. નીંદર આવી ગઈ હતી એટલું સારું થયું, કારણ કે માથું ચડ્યું હતું જોરદાર. હવે જો બેઠા છીએ, અગરબત્તી કરી લીધી. હવે બિલની રાહ જોઈ કેટલી વારમાં બિલ આવે પછી નીકળીએ અહીંથી. તો મિત્રો જો 9:30 વાગ્યા ને હવે આપણે બાકરોલ ટોલે પહોંચી ગયા છીએ. આ આગળ આવી ગઈ બાકરોલ ટોલ. આપણી પાસે તો રિટર્ન પરચી લીધેલી છે સવારની. હાલો ટોલ કપાવી લઈ. હવે હાલ્યા જાય અને આગળ હવે રવેચીએ ઊભી રાખશું ચા પાણી પીવા. ત્યાં લગી હવે કે વોલ્ટ નથી કરવો. તો મિત્રો 11:15 વાગ્યા છે ને હવે આપણે લીંબડી પહોંચ્યા છીએ. હજી લીંબડી 6 કિલોમીટર જેટલું છે. લીંબડી પહેલાં બોલી હોટલ આવે કાકા કાઠિયાવાડી, ત્યાં પહોંચ્યા છે. એટલે આજે આપણે હજી કંઈ ભૂખ લાગી નથી એટલે હજી કંઈ રોકાવાની ગણતરી નથી. હાલ્યા જાય જો ચોટીલા આસપાસ પહોંચી જાય. આવી ગઈ કાકા કાઠિયાવાડી હોટલ. લીંબડી વટીને આગળ ક્યાંક ઊભી રાખી ચા પાણી પીવા. આ હોટલ કાકા કાઠિયાવાડી.
આપણે રેગ્યુલર અહીંયા જ હોવાનું રાખીએ છીએ રિટર્નમાં, અહીંયા જ હોતા હોય. આજે આયલા છે રાજકોટ 118, લીંબડી 3.6, દ્વારકા 340. તો મિત્રો હવા 1 વાગ્યો હોય ને આપણે ચોટીલા પહોંચવા આવ્યા. ચોટીલા થોડાક છેટા છે. આપણે જમ્મુ કરતા હાઈલા આવ્યા એમને. અત્યારે જો ચોટીલા 10 કિલોમીટર છે. હજી જમવાનું હજી કંઈ મેળ આવ્યો નથી. હવા 1 વાગ્યો છે. હવે ચોટીલા જઈને જ જમશું. હવા 1:30 વાગવા આવ્યો એટલે લગભગ હવે તો કે જમવાનું ભેગું નહીં થાય ચોટીલા સિવાય. હાલો તો સીધા ચોટીલા જાય હવે. તો મિત્રો આપણે અત્યારે જો અમરદીપ હોટલે ઊભા રહ્યા હતા જમવા. 1:30 વાગે અહીંયા જમવાનું મળી ગયું. જો ચોટીલા પહેલાં જે અમરદીપ આવે અમરદીપ હોટલે આપણે જઈમાં 1:30 વાગે જો અહીંયા જમવાનું મળી જાય. ને હજી જમવાનું ચાલુ જ છે, ગાડીવાળા આવે જ છે. આપણે જમીને આવ્યા હવે ગાડીએ. હવે આપણે આ વિડીયોને લાંબો નહીં વધારે કરીને અહીંયા પૂરો કરશું અને મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. હાલો તો મળશું હવે આગલા વિડીયોમાં. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. હાલો તો જય માતાજી.